ઓબેસિટીના પ્રવાસમાં જેમ તમે ઓબેસિટી વિશે સમજ્યા, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, આલાપભાઈએ કસરતો બતાવી દીધી, કઈ કસરત કરીશું જે તમે શરૂ કરી શકશો, અને શું ખાવું અને શું રેસીપી બનાવી એ વિશે વાત કરીશ સૌરભભાઈએ. પણ આ બધામાં જે તમારો મેન્ટલ બ્લોક છે એને કેવી રીતે મેનેજ કરશું, અને એના માટે આઈ એમ ઇન્વાઇટિંગ ડૉક્ટર મૈત્રેય. Dr. Maitreya Parikh will be talking about the psychology behind obesity. I'd like to request Himanshu sir to felicitate Maitreya sir. મારે ને હિમાંશુ સરને એક રોજની રમત છે, હું રાજા તું બાદશાહ. એટલે એ મને પેલું ફેલિસિટેટ કરે, હું એમને ફેલિસિટેટ કરું, એવી રીતે ચાલ્યા કરે અમારે રોજ. ઘણો સમય સાથે હોઈએ છીએ અમે. હવે તમારી ને ભોજનની વચ્ચે છેલ્લી થોડીક મિનિટો હું છું, પછી તો દેવકી મેડમ છે એટલે પછી વાર્તાલાપ અને ઓફકોર્સ ક્વેશ્ચન આન્સર્સ એટલે ફન છે. હવે એક બહુ આપણે વર્ષોથી આપણા કલ્ચરમાં ગવાતી આવેલી વાત છે, મનઃ એવ કારણમ મનુષ્યાણામ મોક્ષ બંધન યોગો. કોઈ મિનિંગ કહી શકે મને? બહુ જ બધે ગવાય છે, બધા અને બધા બહુ ઇન્ટરેસ્ટિંગલી અહીંયા બધા વયસ્ક લોકો આવીને બેઠેલા છે. કોઈ યંગસ્ટર નથી, ચિલ્ડ્રન નથી. હવે એકચ્યુઅલી એક બહુ વાસ્ટ મેજોરિટી છે યંગસ્ટર, ચિલ્ડ્રન, ટીનેજર્સ. ઓબેસિટી માટેનું એક બહુ જ મોટું, સાહેબને ખબર જ છે કે એ બહુ એક મોટું ટાર્ગેટ ઓડિયન્સ છે, પણ એ લોકો નથી. કોઈ આ મને આમ એવું શું બોલ્યો, એવું કોઈ કહી શકે મને મિનિંગ? મનઃ એવ કારણમ, મનુષ્યનું મન જ એના મોક્ષનું કારણ બને. મોક્ષ બંધન યોગ, બંધનનું કારણ બને. બંધનનું કારણ બી જ છે. આપણે જે અહીંયા બંધાઈને બેઠા છીએ અત્યારે, બરાબર, જમવા માટે, એનું કારણ મન છે. એટલે આ વસ્તુ છેલ્લે રાખી છે. બાકી બધાએ તમે ઇન્ટરેસ્ટિંગલી જોશો, બધા સ્પીકર્સ, અને આઈ એમ ડેફિનેટલી ઇમ્પ્રેસ કે બધા સ્પીકર્સે બહુ જ સારું આજે પ્રેઝન્ટ કરેલું છે. ઘણી ક્રેડિટ હિમાંશુ સરને આપું, કારણ કે અમે બહુ સાથે હોઈએ છીએ. હું જોઈ રહ્યો છું કે એમણે બહુ પરસિસ્ટન્ટલી બહુ સારા એફર્ટ્સ કરેલા છે આ ડિરેક્શનમાં. એટલે એ બી એક પોઈન્ટ છે. હવે આ મનનો આખો જે વિષય છે છેલ્લે રાખેલો છે. બધા સ્પીકર્સના પ્રેઝન્ટેશનમાં, મંતવ્યમાં દરેક જગ્યાએ તમે ઓબ્ઝર્વ કર્યું હશે કે માઇન્ડની વાત આવી રહી છે, ક્યાંક ડિસિપ્લિનની વાત આવી રહી છે, ક્યાંક કમિટમેન્ટની વાત આવી રહી છે, ક્યાંક વિલ પાવરની વાત આવી રહી છે, ક્યાંક મોટિવેશનની વાત આવી રહી છે. એટલે આપણે થોડુંક ખાલી 10-15 મિનિટ એ સમજવાનો ટ્રાય કરીએ કે આ મોક્ષ અને બંધનની રમતમાં આપણે બધા બંધનમાં કેમ ભરાયેલા છે. હવે જવું છે બધાને મોક્ષ તરફ. હવે બે વસ્તુ છે કે ગુજ્જુ ને ઇન્ડિયન મેન્ટાલિટીમાં તમે જુઓ ને કે જે આવે ને લેવાનું, સંઘરવાનું, અને ખર્ચો કરવાનો નહીં, બરાબર છે. એટલે આપણે શું કરીએ છીએ કે કેલરી લીધા કરવાની, અને કેલરી બર્ન કરવાની વાત આવે, એક્સરસાઇઝની વાત આવે તો નહીં. એટલું સરસ આલાપભાઈએ, સૌરભભાઈએ બધું એટલું સરસ મૂકેલું છે, રાઈટ. હવે એનો સ્ટાર્ટ થશે, સોમવારથી પાછું સ્ટાર્ટ થઈ જશે. શનિવારે એનું અકાળ મૃત્યુ થશે, કારણ કે સન્ડે તો કંઈક ને કંઈક હોય જ. આવું પાછું કંઈક ફીસ્ટ હોય પાછું. હવે સવારે બ્રેડ ખાધા, ત્યાં જમવામાં શું આવશે ખબર નહીં. પાછું સન્ડે તો હોય ચાલુ જ હોય, મજા આવી જાય. તો એટલે આપણે ખાલી પહેલાં એ સમજીએ કે મેન્ટલ બ્લોક્સમાં 2-3 વસ્તુ સમજવા જેવી છે, એ આપણે ક્લિયર કરી લઈએ. એક વસ્તુ એ છે કે સૌથી મોટો મેન્ટલ બ્લોક છે હું પોતે. કેવી રીતે? એક તો એના હું બધા તમને ડિસેક્ટ કરીને પોઈન્ટ બાય પોઈન્ટ બતાવું કે હું પોતે કેવી રીતે મોટો મેન્ટલ બ્લોક છું. એક મોટો મેન્ટલ બ્લોક આ માઇન્ડસેટ, બહુ બધા માઇન્ડસેટ છે આપણા. એક આપણે જોયો એ કે ભાઈ ગુજ્જુ મેન્ટાલિટી, ઇન્ડિયન મેન્ટાલિટી, લો, બધું લો, ફૂડ આવે તો લો, કેલરી લો, ભાવે લો, રાઈટ, બરાબર, જમા કરું હું. અને ગંજવાલા સાહેબે બહુ સરસ સમજાયું કે કેવી રીતે બધા ફીડબેક લૂપ્સ ચાલે છે સ્ટમક, ઇન્ટેસ્ટિનના અને બ્રેઇનના.
કે છેલ્લે આપણે જમા કરીએ છીએ, તો હું જમા કરું છું, ખર્ચો કરવાની વાત આવે તો હું નહીં કરું, રાઈટ? સમહાઉ મેં બહુ જ ઓબ્ઝર્વ કર્યું છે કે આપણા કલ્ચરમાં એક્સરસાઇઝ અને ફિટનેસ પર એટલું ફોકસ નથી. તો હું પોતે કેવી રીતે ઓબ્સ્ટેકલ છું, આપણે અલગ અલગ ખાલી પોઈન્ટ બાય પોઈન્ટ જોઈએ. તો એક વસ્તુ કે આ જે ઓબેસિટી સામેની ફાઇટ છે એમાં હું પોતે જે સમજ્યો, આટલા જે બી 2 મહિનાથી જે મહેનત ચાલી રહી છે એમાં હું સમજ્યો કે ઇટ્સ અ જોઈન્ટ વેન્ચર, બરાબર છે? જે આપણે અહીંયા પ્લેટફોર્મ પર જે દિગ્ગજોને લાવ્યા એટલી સ્પેશિયાલિટીનું મિનિમમ એટલી સ્પેશિયાલિટીનું જોઈન્ટ વેન્ચર છે. હવે હું એક ઓબેસ પર્સન તરીકે આ વસ્તુ બધી સ્વીકાર કરું. કાં તો હું એમ કહું કે હું 2-4 દિવસ એક્સરસાઇઝ કરી લઉં એટલે ફટાફટ ચેન્જ થઈ જશે, કાં તો હું એમ કહું કે આ ડાયટિશિયનને કન્સલ્ટ કરું. ડાયટિશિયનને શું કન્સલ્ટ કરું? મને ખબર છે એકવાર જમવાનું બંધ કરી દો, બરાબર છે? પેલું મને શીખવાડ્યું હતું કે બ્રેકફાસ્ટ લાઈક અ કિંગ, પછી શું લંચ લાઈક અ ક્વીન, અને પછી સાંજે બરાબર. મને એ શીખવાડ્યું હતું કે હું એ ફોલો કરું એટલે મારું બધું રેડી થઈ જાય ફટાફટ. એટલે મારી પાસે બધા જ આન્સર્સ છે. MBA, દરેક ગુજ્જુ MBA કરેલો છે, મને બધું આવડે. એટલે એ સમસ્યા બહુ જ મોટી છે. પહેલાં એમાંથી બહાર આવીએ. સાયકોલોજીની ભાષામાં ટેકનિકલી થોડોક ટેકનિકલ વર્ડ, ગંજવાલા સાહેબે કહ્યું કે ટેકનિકલ વર્ડ્સ નહીં વાપરે, હું 2-4 ટેકનિકલ વર્ડ્સ વાપરીશ. સાયકોલોજીની ભાષામાં એને ડિનાયલ કહેવામાં આવે. ડિનાયલ મારી સૌથી મોટી દુશ્મન છે, બરાબર છે? અને અમે બહુ જ ઓબ્ઝર્વ કરેલું છે સાયકેટ્રિક પોપ્યુલેશનમાં અને ઇન જનરલ ઓલ્સો કે ડિનાયલ અને પ્રોજેક્શન એ બેના પર જ આપણું અસ્તિત્વ ટકે. પ્રોજેક્શન એટલે સાદી ભાષામાં બ્લેમ ગેમ, બરાબર છે? આલાભાઈએ કે બીજા કોઈકે સરસ હાઇલાઇટ કર્યું હતું, બ્લેમ ગેમની વાત કરતા હતા કે ભાઈ હું હંમેશા બહાર જ બ્લેમ કરીશ. મારી ઓબેસિટી માટે બી બહાર જવાબદાર છે. ઓકે, બાળપણથી મારું વજન વધી ગયું તો પેરેન્ટ્સ જવાબદાર, બરાબર? કે મને વધારે ખવડાવ્યું, રાઈટ? ઓકે, મને મોબાઈલ લાવી આપ્યો. હવે એના ઇન્ટરેસ્ટિંગલી હવેના ટીનેજર્સ પેરેન્ટ્સને અને મને એ સવાલ પૂછે છે કે તો પછી અમને પેદા કેમ કર્યા? ઇન્ટરેસ્ટિંગ, વેરી બિગ ક્વેશ્ચન. એને ડર ઉપર એ લોકો કયા મિશનથી આવ્યા એમને ખબર નથી એટલે પૂછે છે કે અમને પેદા કેમ કર્યા? બકા આ તો સવાલ 5000 વર્ષથી પૂછી રહ્યો છે, કોઈને ખબર નથી શેના માટે. વાય એમ આઈ હિયર ઓન ધીસ પ્લેનેટ? એટલે મેં કહ્યું, મેં એનો સીધો સરળ આન્સર શોધ્યો કે પ્લેનેટ અર્થ ઉપર મારું એક જ મિશન છે અને એ ભોજન. કોઈ મિશન નથી, બાકી કોઈ મિશન પકડાતું નથી. બધો પાવર બંધ થઈ રહ્યો છે, એસી બી બંધ થઈ જશે. એટલા માટે પૂછ્યું મેં, કારણ કે આપણા એક રેમેડીઝમાં સૌથી પ્રથમ અને મારી ઓલ ટાઈમ ફેવરિટ રેમેડી છે બેર ધ ડિસ્કમ્ફર્ટ. ઓલ ટાઈમ રેમેડી છે. એટલા માટે મેં પૂછ્યું કે એસી બંધ થઈ જાય તો સારું, ડિસ્કમ્ફર્ટ તો લેવાની આવે થોડી, સમજ્યા? ડિસ્કમ્ફર્ટ વગર અમે અધરવાઇઝ આ મિશનમાં આપણને કંઈ બહુ જાજુ અચીવ થાય એવું નથી. એનીવેઝ આપણે એના પર આવીએ છીએ. સમયની ચિંતા ના થાય. 10 મિનિટ ખેંચી કાઢું. લાસ્ટ ટેસ્ટ બેટ્સમેન તરીકે મોકલે, પછી કે સામે છેડે કોઈ નથી પણ તું રમ્યા. એટલે હું પોતે આ આખા પ્રોજેક્ટમાં કેવી રીતે ફસાઉં છું, એટલે રિઝલ્ટ કેમ નથી આવતું, મેન્ટલ બ્લોક્સ. એટલે હું રિસ્પોન્સ પહેલો મેન્ટલ બ્લોક MBA, મને બધું આવડે, આટલા જોઈન્ટ વેન્ચર, આટલા બધાને કન્સલ્ટ કરવાના, આટલા બધાનો ઓપિનિયન લેવાનો, ના એ લોકો કે મને શું હેલ્પ કરવાનું, મને બધી ખબર છે. તો ત્યાં આગળ આપણે ફસાઈએ. બીજું હું ક્યાં ફસાઉં છું? આજે મોડર્ન એરામાં ટેકનોલોજી, ગેજેટ્સ, ઇન્ટરનેટ, બરાબર, બધું જ જ્ઞાન બધે જ પીરસાયેલું છે. હું ને હિમાંશુ સર વાત કરતા હતા કે ભાઈ આપણે આટલા બધા લોકો, 900,000 લોકો આ ગ્રુપમાં જોડાયેલા છે, ઓનલાઈન ગ્રુપમાં, અને આપણે પ્રેઝન્સ કેમ આટલી ઓછી છે? બરાબર છે, એવું નથી કે ઓબેસ લોકો ઓછા છે. દેર કેન બી સેવરલ અધર રીઝન્સ, પણ વન ઓફ ધ રીઝન્સ ઇઝ કે બધું મને બધી માહિતી, રેડીમેડ ઇન્ફોર્મેશન એક ક્લિકથી ઓનલાઈન મળી જાય છે, બરાબર છે?
હવે આ વસ્તુ જ્યાં સુધી આ માઇન્ડસેટ છે ત્યાં સુધી પેલા આલાભાઈની બી એક સ્લાઇડમાં હતું કે સૌથી વધારે સર્ચ કરવામાં આવતી ટિપ્સ છે બધી એ ફટાફટ મારે વજન કેવી રીતે ઉતારવું, એ એક બહુ મોટો મેન્ટલ બ્લોક બની જાય છે. હલો, કે જેનાથી મારામાં મોમેન્ટમ નથી આવતું. બરાબર છે, રાઈટ? હું જ્યારે આ ટેકનોલોજી ગેજેટ્સ એ બધામાં ભરાયેલો છું, મને બધું આવડે એ રીતે હું ચાલી રહ્યો છું, બરાબર છે, ત્યારે પહેલાં તો આ માઇન્ડસેટ પર વર્ક કરવામાં આવે એ આપણા માટે કામનું છે. બરાબર? આ એક એના પર મેન્ટલ બ્લોક્સ ઉપર યુઝ્યુઅલી કામ થતું નથી. અને આપણે જોયું કે આ બધી ડિસિપ્લિન સરવાળે પાછી એ વાત તો કરે જ છે કે માઇન્ડ ઉપર તમે શું કામ કરશો. હવે એક બે બહુ ઇન્ટરેસ્ટિંગ વર્ડ્સ આવ્યા, પેલા વિલ છે, વિલ પાવર છે, મોટિવેશન છે, એ બધી વાતો આવી. તો ઘણીવાર સાયકિયાટ્રીમાં પેશન્ટ્સ બી અમારી પાસે પૂછે છે કે આની કોઈ પીલ આવે છે, વિલ પાવર મોટિવેશનની કોઈ પીલ આવે છે, તો એ દવા લઈ લઈએ. પાછું દરેકનો આન્સર શું, એક ગોળી લઈ લઈએ તો બધું સોલ્યુશન આવી જાય. એ એન્ડોમાં બી એવી વાત આવે કે ભાઈ એક ગોળી એવી આપી દો કે મને ભૂખ જ ના લાગે, બસ એટલે પતી ગયું, કે હું પછી મારું વજન ઉતરી જશે. તો એવા કોઈ શોર્ટકટ્સ નથી. પ્લીઝ બી ક્લિયર કે એવા કોઈ શોર્ટકટ્સ નથી. એ બે વસ્તુ જે બહુ મહત્ત્વની છે, એ બધાએ હાઇલાઇટ કરી છે, એ સેલ્ફ ડિસિપ્લિન, બરાબર, અને કન્સિસ્ટન્સી. આ બે વસ્તુ બહુ મહત્ત્વની છે. હવે સેલ્ફ ડિસિપ્લિનમાં હું જે મારા ક્લાયન્ટ સાથે વર્ક કરું છું એમાં હું ખાલી ઓફકોર્સ બીજા સાયકિયાટ્રિક કન્ડિશન્સમાં પણ ઇન્ક્લુડિંગ ઓબેસિટી, ખાસ કરીને ડિપ્રેશન ને બીજી સાયકિયાટ્રિક કન્ડિશન્સમાં આઈ ફોકસ કે ભાઈ તમે ખાલી એક ચાર્ટ બનાવો, એમાં 5 જ આઈટમ લખો, ખાલી 5 જ આઈટમ. સુવાનો ને ઉઠવાનો સમય, બસ ખાલી શું સેટ કરવાનું, સુવાનો ને ઉઠવાનો સમય, બ્રેકફાસ્ટ, લંચ, ડિનરનો સમય, બરાબર છે, એક્સરસાઇઝ અવર, રાઈટ, હોબી અને ફેમિલી ટાઈમ. હવે કેટલા બધાને પૂછું છું, અને અહીંયા તો બધા પ્રૌઢ લોકો છે, એમને પૂછું કે તમે જ્યારે કોલેજમાં હતા ત્યારે તમારી શું હોબી હતી? એ લોકો છેલ્લા 20-30 વર્ષથી ભૂલી ગયા છે કે એમની હોબી શું છે, ભૂલી ગયા. એટલે આપણે સ્ટ્રેસ એક્યુમ્યુલેટ કરીએ છીએ, બરાબર, એ ક્લિન્ઝિંગ થતું નથી. ક્લિન્ઝિંગ કેવી રીતે કરવું? સ્ટ્રેસ એક્યુમ્યુલેટ, ઓકે, સ્ટમકમાં બતાવ્યું એક્યુમ્યુલેટ થાય તો પ્રોબ્લેમ છે, આંતરડામાં બતાવ્યું એક્યુમ્યુલેટ થાય તો પ્રોબ્લેમ છે, રાઈટ? હવે માઇન્ડમાં, ઓકે, મન શું છે એના પર એ અત્યારે બિલકુલ આપણા આ સેમિનારનો ટોપિક નથી, એટલે મન શું છે એના પર કંઈ ડિસ્કસ ના કરીએ, પણ મન વર્ડ આપણા બધાની જે સમજણ છે એ પ્રમાણે ચાલીએ કે મન એટલે મન. તો મનમાં સ્ટ્રેસ તો બધા સમજે જ છે કે સ્ટ્રેસ શું છે. સ્ટ્રેસ સમજીએ છીએ. સ્ટ્રેસ વગરની લાઈફ 21મી સદીમાં અકલ્પનીય છે, બરાબર. અને બધા જ જે બી સ્પેશિયાલિસ્ટ છે અહીંયા એ લોકો એગ્રી કરશે કે સ્ટ્રેસ અને હોર્મોન્સને શું લેવા દેવા છે, સ્ટ્રેસ અને ઓબેસિટીને શું લેવા દેવા છે, સ્ટ્રેસ અને હાર્ટની જે સિસ્ટમ છે એને શું લેવા દેવા છે, સ્ટ્રેસ અને ફિટનેસને, ડિપ્રેશનને, મોટિવેશનને શું લેવા દેવા છે. એ સ્ટ્રેસ હવામાં છે, વાયરસ બનીને ફરે છે અને આપણે રોજ શ્વાસમાં લઈએ. ક્લિન્ઝિંગનું શું? તો એના માટે બે વસ્તુ છે, એ એક્સરસાઇઝ કે સ્પોર્ટ્સ, રાઈટ, અને બીજું છે હોબી. આમાંથી કેટલા લોકો પોતાની હોબીને આજે પણ જીવંત રાખીને બેઠા છે? એ કેટલા ઓછા જુઓ પર્સન્ટેજ. 100 જણામાંથી 10-12 જણાએ હાથ ઊંચો કર્યો. હોબીઝ ભૂલી ગયા. કેટલા તો હોબી પૂછું છું ને તો જવાબ જ નથી આપતા. બોલો, બ્લેન્ક સ્ક્રીન. આવો કશું ના દેખાય. આપણે શોધ્યા કરીએ એના ચહેરા પર કે આપણને ચહેરા પર સવાલ અંકાયેલો હોય, ક્વેશ્ચન માર્ક, કે હોબી એટલે શું. એટલે હોબી એટલે શું એ બી હું સમજાવું. સ્કૂલ કોલેજ કંઈક તો ગમતું હતું તમને, રાઈટ? એ વસ્તુ વિસરાઈ ગઈ. એ ક્લિન્ઝિંગ છે, ક્લિન્ઝિંગ, માઇન્ડનું ક્લિન્ઝિંગ છે. સ્ટ્રેસ જમા કરીએ છીએ, જેવું જઠરમાં આપણે નાખ્યા કરીએ દર 2 કલાકે. અત્યારે કે ચા આ પી લો ને, હમણાં 15 મિનિટ પછી કહે ને કે પેલા
નાયલોન ખમણ કે શું બતાવ્યું મસ્ત બહુ મસ્ત બતાવ્યું હતું સાહેબે. આમ ઈચ્છા થઈ જાય કે થોડા તો ખાઈ લઈએ. ફાફડા પેલા સાહેબે ફાફડા જલેબી બતાવ્યા હતા. ડીશો બધી મસ્ત બતાવે. ગુજરાતમાં 300 પ્રકારના નાસ્તા છે અને 300 પ્રકારના જમવાના વ્યંજનો છે. ગુજરાતી કુકિંગ કલ્ચર ઇન્ટરેસ્ટિંગ. પ્રજા ખાવાનું જ સમજી છે. લગભગ ઓછામાં ઓછા 1000-2000 વર્ષથી આ પ્રજા ખાવામાં જ છે, રાઈટ. અને પેલા આલા ભાઈએ બી બહુ સરસ કહ્યું, કોઈ બી ગેધરિંગ હોય તો ઇટ્સ ઓલ અબાઉટ ફૂડ. અને હવે તો પ્લીઝ ડોન્ટ માઇન્ડ, પણ કદાચ તમે એમાં આવતા છો કે નહીં, પણ હવે તો ડ્રિંક ઇઝ અ મસ્ટ. કોઈ બી ગેધરિંગ અને કોઈ પણ ફન માટે ડ્રિંક ઇઝ અ મસ્ટ. અને યંગસ્ટર્સ માટે ડ્રિંક પ્લસ સ્મોકિંગ પ્લસ વીડ, ગાંજો ઇઝ અ મસ્ટ. એમના ગેધરિંગમાં આ ઇઝ અ મસ્ટ. કમનસીબ એને સ્ટેટસ સમજવા માટે. યસ સર, વેરી ટ્રુ. એ સ્ટેટસ છે. એ ના હોય તો તમારી પાર્ટી મોડી. કોઈએ એવું કહ્યું કે આજે આપણે ભેગા મળીએ છીએ અને શરદચંદ્રની એક ટૂંકી વાર્તા પર ડિસ્કસ કરી અને ખાંડ વગરની કોફી પીને છૂટા પડશું. કોઈએ કહ્યું એવું કે બતાવો મને એવું કે નહીં. જો એવું કહું તો કોઈ ના આવે, બાજુ આવે નહીં. એટલે કે ખાવામાં શું છે અહીંયા? મને હિમાંશુભાઈ કહે કે આ ભાઈ તારું લેક્ચર રાખવાનું છે. મેં કહું ખાવામાં શું છે? અને બ્રેકફાસ્ટમાં શું આપીશ? તો કે સેન્ડવિચ. તો કે નહીં ચાલ. કટલેટ છે? એટલે તો શેના માટે આવે છે? તો નહીં ચાલ. માઇન્ડસેટ નહીં ચાલે, રાઈટ. સો અનફોર્ચ્યુનેટલી આ ફૂડ અને ડ્રિંક ને બધું જે છે ને, દેટ ઇઝ ફ્રોમ ધ ચાઇલ્ડહુડ. સો એટલે એક મારો પોઈન્ટ છે, ઇઝ પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. મેડિકલમાં રૂલ છે. ચાલે, આઈ એગ્રી સર. પણ એમાં શું થાય કે મારી અંદરના સાયકેટ્રિસ્ટની નાર્સિસિસ્ટિક ઇન્જરી થાય કે હે હું આ લેવલે જતો રહ્યો. અમારા ક્લાસમાં અમારા જે એક સ્ટડી ક્લબ ચાલે છે સાયકોલોજીની, અમે એનઆઈ વર્ડ બહુ વાપરીએ છીએ. એનઆઈ, નાર્સિસિસ્ટિક ઇન્જરી, એટલે ઈગો હર્ટ થવો. એ હવે છાસ વારે છે ને આપણો પાછો ઈગો બહુ હર્ટ થઈ જાય. ઈગો એટલો અપટાઇટ અને ફ્રેજાઇલ હોય કે ગમે ત્યારે હર્ટ થઈ જાય. આપણો જોવા જેવું, ગમે ત્યારે હર્ટ થઈ જાય કોઈ બી વાત પર. સો એક અનકોન્શિયસ માઇન્ડ પર હું નહીં જોઉં આજે, બિકોઝ ઓફ પોસિટી ઓફ ટાઈમ અને બિકોઝ કે આપણું એ પ્લેટફોર્મ નથી કે વી ડિસ્કસ ધી, કારણ કે મારો એરિયા ઓફ ઇન્ટરેસ્ટ છે અનકોન્શિયસ માઇન્ડ. બેઝિકલી એક સાયકોલોજીમાં ફંડામેન્ટલ રૂલ છે, વી આર પપેટ્સ ઇન ધ હેન્ડ્સ ઓફ અવર અનકોન્શિયસ માઇન્ડ. જો છે ને, કોન્સ્પિરસી સ્ટીલ ઓન. પ્લીઝ બીવેર, પ્લીઝ બેર. ઓવર ન रहेगा बॉस. સ્પીકર જ નહીં રહે તો બોલશે કોણ, એમ કે સ્પીકરને ઈગો હટતી એ પેલા એનો મેનેજરનો. અનકોન્શિયસ માઇન્ડની ટેરિટરી એની મિકેનિઝમ્સ બહુ આપણે એડ્રેસ નહીં કરીએ, પણ મેજર પ્રોબ્લેમ એ છે કે અનકોન્શિયસ માઇન્ડની કેટલી બધી એવી મિકેનિઝમ્સ છે જે આપણી ઓબેસિટી સામેની ફાઇટમાં રેઝિસ્ટન્સ તરીકે, બ્લોક તરીકે ઓપરેટ કરે છે. અને ધ કોમનેસ્ટ બિઇંગ શેમ, રેજ, ગિલ્ટ, સેલ્ફ હેટ્રેડ, હેટ્રેડ ટુવર્ડ્સ અધર્સ. બરાબર? કારણ કે આમાં શું થાય કે નાની ઉંમરથી, અને ખાસ કરીને આઈ એમ સોરી ટુ સે, પાછો એ બી કલ્ચરલ પ્રોબ્લેમ છે છોકરીઓને, વેન દે સ્ટાર્ટ પુટિંગ ઓન વેઇટ તો ક્રિટિસિઝમ ને બધું ટીકા ટિપ્પણી ને બધું બહુ બધું ચાલતું હોય છે. હવે એ શું છે કે એ બધું એ ઇન્ટરનલાઇઝ કરે. કેવી રીતે ઓબ્જેક્ટ કરે? એ વ્યક્તિ નાની ઉંમરથી જે આનો ભોગ બની હોય એ ઓબ્જેક્ટ કેવી રીતે કરે? એટલે જે ઇન્ટરનલાઇઝ થાય એ જાય ક્યાં? ચાલો આપણે રોજ વિચારીએ છીએ, હું બધા પેશન્ટ્સને એક સિમ્પલ સવાલ પૂછું છું કે તમારા રસોડામાં રોજે રોજનો જે એઠવાડ હોય એ કેટલા દિવસ રાખી મૂકો છો? ચલો કેટલા દિવસ રાખીએ છીએ આપણે? કેમ? બદબુ, બીજું કંઈ થાય બદબુ સિવાય? રાખી જ મૂકું તો ખાતર બી બને. નથી બનાવવું રસોડામાં, નથી બનાવવું ખાતર. નો સચ પ્રોજેક્ટ. ધ પોઈન્ટ ઇઝ કે ઘણું બધું થાય ગંદકીથી, રાઈટ?
હવે વિચારો કે એ જ વસ્તુ આપણે જઠર પર કરીએ છીએ, આવા દો જમા કરો, રાઈટ, ફાઇન. બોડીની એક્સક્રિટરી સિસ્ટમ છે, યુરિન સ્ટૂલ દ્વારા બધું કાઢી નાખશે કચરા, ક્લિન્ઝિંગ ઓન. હવે માઇન્ડમાં હું જન્મ્યો ત્યારથી બધો ડેટા અંદર જાય છે, એવરીથિંગ. એનું શું? એટલે ઘણીવાર જ્યારે બહુ બધા પ્રયત્નો છતાં ઓબેસિટીમાં રિઝલ્ટ નથી આવતું ત્યારે અનકોન્શિયસ મેન્ટલ ફેક્ટર્સ કામ કરતા હોય છે. ઘણીવાર જ્યારે મોટિવેશન નથી આવતું, વિલ પાવર નથી આવતો, ત્યારે જે આ ઇન્ટરનલાઇઝ રેજ, બરાબર છે, બદલાની ભાવના, સેલ્ફ હેટ્રેડ, બીજાને ડિફીટ કરવાની ભાવના, મારા પેરેન્ટ્સને હું ડિફીટ કેવી રીતે કરું, એ તો સ્ટ્રોંગ છે, બરાબર છે, નાનપણથી મારી ટીકા કર્યા કરે છે, બરાબર છે, એ ઊભો થાય, એ બેસી જાય, એ ટીવી ના જોઉં, એ આ ના ખાઈશ, બરાબર છે, રાઈટ. તો હું કેવી રીતે ડિફીટ કરું? ફાઇન, ઓબેસિટી, બહુ સરસ, લો બધા મને લઈને પછી અલગ અલગ ક્લિનિકમાં ફર્યા કરો, રાઈટ, અને એ બધા કન્સલ્ટિંગ ચાલ્યા કરે. પ્રોબ્લેમ એ છે કે ઓબેસિટી, બીજું એક સમજો હું આટલા બધી, એક સત્ય મેં તારવ્યું કે બહુ બધા લોકોના જોઈન્ટ વેન્ચરની જરૂર છે. બીજું સત્ય મેં તારવ્યું કે ઓબેસિટી રોગોની જનેતા છે, એટલે એના પર કામ કરવું અનિવાર્ય છે. તો આ મેન્ટલ બ્લોક્સ ઘણીવાર અનકોન્શિયસ હોય છે, અનકોન્શિયસ માઇન્ડની પ્રોસેસીસ હોય છે, એને આપણે બહુ એડ્રેસ કરવાના નથી આજે, રાઈટ. રેમેડીમાં આપણે થોડીક 2-3 વસ્તુઓ જોઈ લઈએ. આ બધું તો આપણે અત્યાર સુધીમાં સમજી ચૂક્યા છીએ. થોડીક વાત કરી લઈએ કે ભાઈ સેલ્ફ ડિસિપ્લિન જે છે કોઝિસમાં એક મોટો એરિયા છે જે અનએક્સપ્લોર્ડ છે, મેન્ટલ ઇલનેસીસ. મેન્ટલ ઇલનેસીસ ઓબેસિટીમાં ઘણીવાર જવાબદાર છે. કે ઘણીવાર આપણે નથી આ કે ભાઈ આખું ને આખું પોપકોર્ન ખાઈ ગયા ને આખું ને આખું પેલું કોલ્ડ ડ્રિંક પી ગયા 600 ml ને, રાઈટ, અથવા તો ખા કરે છે આખો દાડો, તો નથી પકડાતું. બહુ બધા ઇન્વેસ્ટિગેશન્સથી નથી પકડાતું કે પ્રોબ્લેમ ક્યાં છે. સો ડિપ્રેશન હોઈ શકે છે, એ ડિપ્રેશન હોઈ શકે છે. આપણે સ્ટ્રેટ હવે થોડીક એક્ટિવિટી એટલે આના પર જઈએ. આ બધા અનકોન્શિયસ મેન્ટલ ફિનોમિના છે. હિમાંશુ સરે કહ્યું એમ કે આ બધું કોઈ કોપીરાઇટ્સ નથી, એ બધા ફોન કહેશે જરૂર. આમે હું કદી એવું મિનિંગફુલ બોલતો જ નથી કે બતાવતો નથી કે જે તમારે લેવું પડે ક્યાંય, સમજ્યા? ખાલી બધું એવું બોલું છું ને લખું છું જે ગૂગલ પર કે બુક્સમાં ક્યાંય નથી. આ બધું ઓરિજિનલ છે, મૌલિક છે અને અનુભવમાંથી છે. હવે આ શોર્ટકટ છૂટી જાય ને તો કંઈક રિઝલ્ટ આવે. શોર્ટકટ્સની બહુ આદત છે આપણને કે ફટાફટ પતી જવું જોઈએ. ફાઇનલ આન્સર કોઈની પાસે નથી. મેં કહ્યું ને હું પોતે જ બ્લોક છું. કેમ? તો કે પેલા એ આ પદ્ધતિથી 5 કિલો ઉતાર્યું, પણ ના, એ પદ્ધતિ મને લાગુ નહીં પડે. સો મારી ઓબેસિટી માટેનો પ્લાન, અને એ આલાપભાઈએ પણ કહ્યું કે એક્સરસાઇઝનો પ્લાન, ડાયટનો પ્લાન, સૌરભભાઈ એગ્રી કરશે કે દરેક ઇન્ડિવિજ્યુઅલનો પ્લાન તમારા ડિફરન્ટ હશે, બરાબર છે, રાઈટ? સેલ્ફ ડિસિપ્લિન કેવી રીતે લાવવી, હવે એના બી બધા બહુ બધા, એક તો ભારત વર્ષમાં એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત શું છે ખબર છે કે 20 ધર્મો અને 20,000 ધર્મગુરુઓ. હા, ગુજરાતમાં તો દર 50 થી 100 કિલોમીટર એક ધર્મગુરુ આવે, રાઈટ? તો જ્ઞાનવાણી અસ્ખલિત વયા કરે છે, તોય કોઈ ચેન્જ આવતો નથી. કેમ? કોઈએ વિચાર્યું કે ચેન્જ આવતો નથી, સમજ્યા? તો સાયકોલોજીની ભાષામાં એને ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્સાઇટ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્સાઇટ. ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્સાઇટ એટલે કે બુદ્ધિ અથવા તર્કના સ્તરે હું બધું સમજ્યો, બહાર નીકળીને ભૂલી ગયો. હમણાં જોજો આ દેવકી મેડમનું પતે ક્વેશ્ચન આન્સરમાં પાછા વાઇઝ ક્વેશ્ચન આવશે. હો,
જોરદાર ઇન્ટેલિજન્ટ સવાલ. ઘણીવાર તો ના સવાલ સમજાય ના જવાબ હોય. હવે પાછું આ સ્ટેજની સમસ્યા શું કે એવું કહી ના શકાય કે મને જવાબ નથી આવડતો. કોઈ એનાય થાય. શું થાય? જો હું એવું કહું કે આનો જવાબ મારી પાસે નથી તો શું થાય? મારી નાર્સિસિસ્ટિક ઇન્જરી જે હું સહન ના કરી શકું. એટલે હું ગમે તેવો પણ જવાબ તો આપીશ જ. રાઈટ? તો એનાથી એક હાયર લેવલની ઇન્સાઇટ છે જેને અમે ઇમોશનલ ઇન્સાઇટ કહીએ છીએ. ઇમોશનલ ઇન્સાઇટ એટલે કે બુદ્ધિ દ્વારા તમે માત્ર માહિતી ભેગી કરી છે. આજે તમે માત્ર માહિતી ભેગી કરી છે. અમેઝિંગ ઇન્ફોર્મેશન. મારો પોતાનું બી ઘણા બધા મિથ્સ કરેક્ટ થયા આજે. રાઈટ? દેટ ઇઝ વેરી મચ નેસેસરી. પણ તમે માહિતી ભેગી કરી, હવે શું પછી? માહિતીનું શું? ભૂલી ગયા. આમે મેમરીમાં ક્યાં કશું ટકે છે? ગેજેટ્સે એટલી મજા કરાવી છે કે મેમરી ઝીરો થતી જાય છે. પહેલાંના જમાનામાં આપણા પેલા 6 આંકડાના લેન્ડલાઇન નંબર હતા. ઘણાને અડધી ડાયરી યાદ હતી સાહેબ. અને નવું કશું રજીસ્ટર નહીં થાય. હવે તમારા બ્રેઇન સેલ્સ ડિજનરેટ થઈ ગયા, નવું કશું રજીસ્ટર નહીં થાય. ગેજેટ્સ આવી ગયા, ફસાઈ ગયા, નથી યાદ. બરાબર છે? ખ્યાલ આવ્યો? સો ધ ફર્સ્ટ થિંગ ઇઝ લાઇફસ્ટાઇલ મોડિફિકેશન અને સેલ્ફ ડિસિપ્લિન. ગેજેટ્સ છોડવામાં, ગેજેટ્સ પર પાછું લાંબુ લેક્ચર થઈ જશે. મને 5 મિનિટ આપી હતી, મેં 7 મિનિટ લઈ લીધી છે. ફટાફટ 2 મિનિટમાં સમાપન. સોરી સર. પણ ગેજેટ્સે બહુ બધી સમસ્યાઓ ઊભી કરી છે. રાઈટ? એમાંની એક મેજર સમસ્યા આ છે કે બધું જ્યારે એક ક્લિક પર અવેલેબલ હોય ત્યારે મારે હાર્ડવર્ક માટેનું મોટિવેશન કેવી રીતે લાવવું, ડિસિપ્લિન કેવી રીતે ઊભી કરવી. એટલે ગેજેટ્સ જો છોડવામાં આવે તો કંઈક બાત બને. જેને પ્રોફેશનલ યુઝ છે જેટલા અવર્સનો એટલો ટાઈમ ગેજેટ્સ રાખે. અધર દેન દેટ કોઈ ગેજેટની કોઈ જરૂર નથી. કારણ કે એના જે સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ છે એ તો એ વાત કરીશ તો આજનો દાડો નીકળી જશે અને લંચ રહી જશે બાજુ. હા, બહુ સરસ. કોણે કહ્યું? થેન્ક યુ સર. આઈ ટેક ઇટ એઝ અ કોમ્પ્લિમેન્ટ. ઇટ્સ અ જોઈન્ટ વેન્ચર. બહુ મોટા પથ્થર ખસેડવાનો છે, બધા ભેગા મળીને કામ કરે તો કામ થશે. હવે બેર ધ ડિસ્કમ્ફર્ટ મારે ઓલ ટાઈમ ફોર્મ્યુલા છે. જુઓ, ફ્રીજને તાળું મારી દેવાનું, પછી ડિસ્કમ્ફર્ટ. જા, કશું ખુલશે જ નહીં અંદરથી. કોઈ આઈસ્ક્રીમ પુડિંગ કશું નહીં મળે. રાઈટ? બેર ધ ડિસ્કમ્ફર્ટ આવે એમ નથી. ટેકનોલોજી જ્યાં સુધી મને રૂલ કરે છે ત્યાં સુધી બેર ધ ડિસ્કમ્ફર્ટ નહીં આવે. સો ગોલ્ડન રૂલ ઇઝ ટેકનોલોજી ઇઝ ટુ એડ અસ, નોટ ટુ રૂલ અસ. હવે આ લાઇટો ગઈ, આ બધું ગયું, આ બી ગયું. રાઈટ? હવે મેં ખાલી ચેટ જીપીટી પરથી આ પ્રેઝન્ટેશન બનાવ્યું હોત તો મારું શું થાય? શું થાય? બેસી જાત અહીંયા નીચે, ક્યાં ચાલુ થાય પછી જોઈએ. રાઈટ? પણ આ તો ખાલી મને એડ કરે છે, મને રૂલ નથી કરતી. લેક્ચર મારું મારા મગજમાં છે. ડિસ્કમ્ફર્ટ બેર નહીં થાય ત્યાં સુધી આગળ વધવું મુશ્કેલ છે. સ્માર્ટ ગોલ્સ છે, સાયકોલોજીમાં એક ટર્મ છે સ્માર્ટ ગોલ્સ. એ સેટ કરવામાં આવે તો બધું અચીવેબલ છે. બહુ સિમ્પલ છે એનું અન્ડરસ્ટેન્ડિંગ. એ સિમ્પલ છે, મેઝરેબલ. કોઈ બી ગોલ મેઝરેબલ હોવું જોઈએ. 1 મહિનામાં 5 કિલો એવા ગોલ ના હોવા જોઈએ, એબ્સ્ટ્રેક્ટ ના હોવા જોઈએ. બરાબર છે? થોડું રિયાલિસ્ટિક, અચીવેબલ હોવું જોઈએ, માપમાં. બરાબર છે? અને ટાઈમ સ્પેસિફિક, ટાઈમલી, એ ટાઈમનું. એબ્સ્ટ્રેક્ટ ગોલ હોય છે. બધા ઘણા આવીને કે ભાઈ શું, તો તમે શું ઈચ્છો છો? મને પૂછે કે મારી ટ્રીટમેન્ટમાંથી શું ઈચ્છો છો? એમ બસ ખુશી, હેપીનેસ. અલા લે, એ તો પૃથ્વી પર કોની પાસે છે કે હું તને આપું? છે ખુશી, હેપીનેસ ક્યાંથી લાવું? અને દવા આપી શકતી હોય તો પતી ગયું. પેશન્સ, કન્સિસ્ટન્સી. ચાર્ટ બનાવવો જરૂરી છે. આપણે વેસ્ટની કમ્પેરિઝનમાં ઇન્ડિયન્સ મેં બહુ જ જોયું છે, લખવામાં માનતા નથી, ચાર્ટ બનાવવામાં માનતા નથી. એક્ઝામમાં પેપર બી ટૂંકું લખીએ છીએ. 100માંથી 45-50 માર્ક આવી જાય, બસ આગળ લખીને શું કરવા? બરાબર? રાઈટ? એટલે એ ચાર્ટ બનાવવાનું રાખો તો યુ કેન ડોક્યુમેન્ટ યોર રિઝલ્ટ્સ. વેરી ઇમ્પોર્ટન્ટ. એન્ડ ગેજેટ્સના એ ફાયદા જે હોય, બરાબર છે, પણ તમારા પ્રોફેશનલ યુઝ સિવાય ગેજેટ્સ હશે, જો તમારી લાઈફમાં ઓપરેટ કરતા હશે તો આઈ એમ ડેમ શ્યોર
કે ઓબેસિટીના તમે જેટલા કન્સલ્ટિંગને પ્રોગ્રામ્સ કરશો એ તમને એટલા હેલ્પ નહીં કરે ઇફ યુ આર રિલાઇંગ ઓન ગેજેટ્સ. કારણ કે કોઈ પાછો પોતાનો ફોટો મૂકશે, બરાબર છે, તો હું ઈર્ષાથી પીળો લાલ કાળો જે થવું એ થઈ જશે. એટલે આટલી પાતળી થઈ ગઈ, હું તો 6 મહિનાથી ટ્રાય કરું છું. એ પછી આ બધા હસતા ચહેરા હોય. હા, એ હસતા ચહેરા પછી સાયકેટ્રિસ્ટને મળતા હોય. એ બહુ જબરું છે પાછું. આ બધા તમે દરેક મીડિયા પર બધા ચહેરા હસતા કેમ છે વિચારો. તો એનો અર્થ એ કે પૃથ્વી બહુ સુંદર જગ્યા છે રહેવા માટેની. ઓકે, બહુ બધું થઈ ગયું. બસ હવે ફૂડ ઓબ્સેશન બની જાય છે ને, એ સમસ્યા છે. જ્યારે બી એવું લાગે, ઓફકોર્સ તમે જેને એન્ડોક્રાઇનોલોજિસ્ટને ડાયટિશિયન જેને કન્સલ્ટ કરી રહ્યા હો એમને પૂછો કે ભાઈ ડુ યુ થિંક કે કોઈ સાયકોલોજીકલ કાઉન્સેલિંગની જરૂર છે? કોઈ યસ સર, આ બસ છેલ્લી જ છે સાહેબ, ભાઈ થેન્ક યુ. આ એની જરૂર લાગે તો પ્લીઝ ફીલ ફ્રી. જેટલું ઓબેસિટીનો ટેબુ છે, સ્ટિગ્મા છે, શેમ છે, રાઈટ, એટલું જ સાયકેટ્રીનું છે પાછું. કે સાયકેટ્રિસ્ટને બતાવાય તો સાયકેટ્રિસ્ટને ઓબેસિટી શું લેવા દેવા? આપણે જ્યાં થાળીમાં અનલિમિટેડ લખ્યું ને ત્યાં પગ આપોઆપ ખેંચાય, મેગ્નેટ જેવું. ગુજરાતી થાળીને પેલા ખાસ લખે અનલિમિટેડ. થેન્ક યુ.